તો આ તરફ દાહોદની વાત કરીએ। નગરપાલિકામાં મતદાન માટે ભારે ઉત્સાહ ત્યાં જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં એ મતદારો મતદાન મથકે ઉમટ્યા છે। બપોર સુધી મતદાન સાવ તેમાં નિરસ્તા જોવા મળી હતી, પરંતુ 4 વાગ્યા બાદ મત નાખવા માટે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। વિકલાંગો પણ મતદાન કરવા ઉમટ્યા હોય તેવા અનેક દ્રશ્યો દાહોદથી પણ જોવા મળ્યા છે। તો આ તમામ વિસ્તાર કે જ્યાં મતદાન માટે લોકો ઉમટી રહ્યા છે, 4 વાગ્યા બાદ જે પ્રકારનું અનુમાન હતું તેવા દ્રશ્યો દાહોદથી સામે આવ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજરોજ વહેલી સવારથી શાંતિપૂર્ણ રીતે દાહોદ જિલ્લામાં યોજાઈ રહી છે, પરંતુ ગરમીના હિસાબે જે બપોરે 12 વાગ્યા પછી બિલકુલ મતદાનની ટકાવારી ઘટી ગઈ હતી, પરંતુ 4 વાગ્યા બાદ આપ જોઈ શકો છો કે જે લાઈનો છે દાહોદ શહેરના વોર્ડ નંબર 4માં મહિલાઓ પુરુષોમાં ખૂબ જ મોટા પાયે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખૂબ જ મોટા પાયે જે મતદાતાઓ છે તે જોડાઈ રહ્યા છે। અત્યાર સુધીમાં 4 વાગ્યા સુધીમાં જોવા જઈએ તો 50% જેટલું મતદાન થઈ ગયું છે, પરંતુ 6 વાગ્યા સુધીમાં આ મતદાન 80% સુધી પહોંચે એવી હાલ સંભાવનાઓ જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે મહિલાઓ, યુવાઓ તેમજ વૃદ્ધો તેમજ વિકલાંગો આ સમગ્ર જે મતદાનની પ્રક્રિયા છે તેમાં જોડાયા છે, અને હાલ દાહોદ શહેર ખાતે જે મતદાન છે તે મત આપવા માટે લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે। હરીન ચાલિયા, TV9 દાહોદ।